ઢેબરામાં ભણાઈ દઉં ને તો આ દીપક ચુડાસમા ગોરા દીકરો. હાલમાં માણવાળા મેળડીમાંના ભુવા સતુ ભુવા અને દીપક ચુડાસમા વચ્ચે હમણાં વિરોધ ચાલી રહ્યો છે. તો એમના ઘણા બધા ઓડિયો વાયરલ થયા છે. પણ હવે હાલ ઓડિયો નહીં પણ દીપક ચુડાસમાનો એક વિડિયો વાયરલ થયો છે અને જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહે છે કે સતુ ભુવાને માફી માંગવી જ પડશે અને દીકરા સતુ ભુવાને 100% માફી માંગવી પડે છે. એમાં શંકા સતુ ભુવા એનું રેકોર્ડિંગ મારી પાસે આવ્યું છે અને એના બધી જોડેની વાત થઈ છે આપણે અને બધી મેં એક જ વાત કરી છે. ભુવાને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે માફી માંગજો તો જ બચશે. બરાબર કે સાવરકુંડલા 24 તારીખે હું આવું છું, તમે મને એમ કીધું હતું કે 24 તારીખ છે ને તમારે, પણ મારી માએ બસાયો મારી માં મેલડીએ બસાયો. ઈ માળવાળી મેલડી માએ બસાયો. નકર હું તો આ જગતનો આવત. પણ સતુ ભુવા તમારા મોઢે જ બોલ્યા હતા અને મેં તમને કીધું વર્ણિંગ બતાવ્યું. સતુ ભુવાની એને વાત થઈ હમણાં અને એના બધી જોડે વાત થઈ ગઈ છે આપણે. બરાબર અને એના બધી માહિતી આપણે આપી દીધી. તમે તમારી રીતે તૈયારી કરો, હું મારી રીતે તૈયાર કરું છું. 24 તારીખે દીપક ચુડાસમા કાયદેસર કોર્ટમાં હાજર થાય છે. બરાબર 24 તારીખે કાયદેસર હું આવું છું. જેને મારી નાખો તો મારી નાખો. બાકી દેવી પૂજક સમાજના પૂર્વજોની લડાઈમાં દીપક ચુડાસમા હાર ક્યારે નહીં માને. આ દીપક ચુડાસમા જે બોલે ને એ કરીને બતાવે છે. ખાલી બોલશે નહીં. તમને વિશ્વાસ તો આવી ગયો છે મારી ઉપર. એટલા ટાઈમથી જેટલી વાત કરું છું એટલો જે કરીને બતાવતો આવું છું. હવે તમને વિશ્વાસ તો આવતો હોય છે. જેવો આગળ જશે ને ત્યાં છે જ્યાં કોરડા ગામમાં સતુ ભુવાની મેલડી માની ત્યાં છે અને ટેજ માથે જ્યારે નાયક ભેવાવીના સડી ગયા. નાયક ભેવાવીના એટલે બેરોના બળાત્કાર કરી, બેરો દીકરીના બળાત્કાર કરીને સડી ગયા ત્યાં. એવો રામજી ખાકરવાળો, અમિત ડાભી, ઓલો નાયાવીનો ઓલો હું કહેવાય રાજેશ ઉગ્રેજીઓ અને રાજેશ રમેશ સાખણીઓ, આવલો હળવદીઓ, આ બધા રાવીના પેટના ગયા હતા ને એને એ ખબર નથી. અમે પોતે ધોયા પીને સડી ગયા છીએ. પણ મારી માં માળવાળી મેલડીએ બહુ મહેનત કરી. આ તો બહુ મજા આવી છે. આ તો બહુ ભલે કાલ ભલે કદાચ 24 તારીખે મારો મર્ડર થઈ જાય પણ અત્યારે હું ખુશ છું. સતુ ભુવાને કીધું તપસ્યામાં બેસી જાય અને મેલડી માને તમે કહી દો, મેલડી માને તમે એમ કહી દો કે દીપક ચુડાસમાને 500 જણાનું નામ દે સતુ ભુવાને નામ દે તને ખબર પડે. અને કાયદેસર મેં ફરિયાદમાં નોંધાવેલું કે મારા જે ફોલોવર છે મને હારી કમેન્ટ કરે ને એને ધમકી દેવડાવવાના છે. ઈજડાના પેટનાવ સમાજમાં નામ કામવું હોય ને તો જિંદગી બરબાદ કરવી પડે, જિંદગી છે ધોઈ નાખવી પડે છે ત્યારે નામ કમાય છે. અને તમે જરીક ભી પડે ને તા દેવી દેવી બોલો, જરીક તમને કોઈ બોલાવે તો દેવી દેવી બોલો. હે દેવીઓને તમે જો ન મૂકતા હોય તો તમે તમારે શું કરવાનું છે કે માળવાળી મેલડીમાં સતુભાની મેલડીમાં એના ધાર્યા કામ કરે છે તો સતુભાને ન્યાય કાયદેસર સાધનામાં બેસી જવાની જરૂર છે. એને તપસ્યામાં બેસી જવાની જરૂર છે. કે શું કહેવાય કે ભગવાન બાપાની મેલડી કે સતુભાની મેલડી કે તમે તો તુકાર જ કરો છો કે જહા ભગવાનની મેલડી. એ તો અમે કહીએ તમે તો તુકાર જ કરો છો. આ એની વિરોધ થયો છે. તો સતુ ભુવા તમારે એક કરવાની જરૂર છે. તમારે કોઈને દાદાગીરી કે ગુંડાગીરી કોઈને બંને કોઈને ધારિયા બતાવવાની જરૂર નથી. તમારે ખાલી ન્યા સાધનામાં બેસી જવાની જરૂર છે. અને માતાજીને કહેવાનું છે માતાજી એના હાથ જોડો કરી લાવો. હે હું તો આટલો વિરોધ દીપક ચુડાસમા કરું છું. જાહેરમાં કરું દીપક ચુડાસમા જાહેરમાં કરું હું વિરોધ કરું. તો તમારે માં મેલડીને મોકલાય મારી પાસે કે માં મેલડી દીપક ચુડાસમાને આંધળો કરી લાય. તો માતાજી મારથી જીવે છે હે પણ માતાજીને ખબર છે દીપક ચુડાસમા હાસો છે. એટલે માતાજી સચવાળા છે. અમે માતાજીનો વિરોધ થોડો કરીએ છીએ. બરાબર અમે તો અમારા જે પૂર્વજોનો અપમાન થયું છે એનો વિરોધ કરીએ છીએ. માતાજી ભલા યમ દીકરા દેવાને વાંધો નથી. 500 દીકરા દીધા છે અને હજી 5000 દીકરા દેને મારી કોઈ શું કહેવાય કે જેનો થોડો સુનો છે ને
મારી બેન દીકરી કોઈ હશે ને એને થોડો સુનો હોય ને એને બધાને માતાજી ફળે અને દીકરા જ દે એવી હું આશા કરું છું. પણ મારી ન્યા જે કઈ સમાજને ન્યા બદનામ થયા છે, સમાજને હળદૂત થયા છે, મારા સમાજને ન્યા શું કહેવાય ઇજ્જત મૂકી નાખ્યા છે. મારા ભુવાઓને એટલે કે મારા પૂર્વજોને જસા હોય કદાચ નાના ભાઈ આવે છે કે મોટા ભાઈ આવે છે, અમે તો નાના મોટાને કોઈને બધાને એક જ માનતા હતા. પણ અમુક તમે ભલે નાના ભાઈ આવ્યા પણ હું તો એક છું ને, હું તો તમને દેવી પુરુષમાં બધાને કહેતો હતો. પણ તમે હું થાવું કે અમે વાઘરી છે અમારા છે એલા તમારા હોય તો હું કઈ ઘરે ખોદી નથી લઈ જવાનો, પણ હું હક અને અધિકાર માટે લડતો. રાજકોટમાં ઘણા લોકોએ વિડિયો બનાવી મને ધમકી મારી છે, બરાબર? પણ કાઈ વાંધો નહીં, મારી જે સમાજના હક અને અધિકારની લડાઈ છે, સ્વાભિમાનની લડાઈ છે. અમે કોઈને ટાર્ગેટ કરતા નથી. અમે અમારા દેવી સમાજને બદનામ કરે છે એના માટે બોલ્યા છીએ અને અમને મારવાની ધમકીને મારી નાખવાની ખૂન કરી નાખવાની ધમકી મળી છે. એટલે અમે ન્યા અને મારે કોર્ટમાં ન્યા જવું જરૂરી છે, કારણ કે હું એક મુદત ચૂક્યો એટલે જે મારો જામીન છે પાછો રદ થાય અને મને પછી સજા થઈ શકે. બરાબર? આ વિડિયો જોતા એવું લાગે છે કે હવે આ વિરોધ ઘટવાના બદલે વધી રહ્યો છે. હવે આ વિડિયોના માધ્યમથી તમને કોણ સાચું લાગે છે? દીપક ચુડાસમા કે સત્તુ ભુવાજી? તેમને કોમેન્ટમાં જણાવજો. આ વિડિયોના માધ્યમથી અમે કોઈને હેરાન કરવા કે કોઈને નીચું દેખાડવાના ઈરાદાથી આ વિડિયો બનાવેલ નથી. આ વિડિયો ફક્ત જે સોશિયલ મીડિયામાં છે, હમણાં વાયરલ થઈ રહ્યું છે, એ બતાવવા માટે બનાવેલ છે. તો કોઈ આ વિડિયોનો ખરાબ રીતે ઉપયોગ કરવો નહીં તેની ખાસ વિનંતી છે. અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.